बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। જેના નામથી આપણું હિન્દી વર્ષ કહેવાય છે કારતકથી પોષ મહિનો, કારતકથી આસો 12 મહિના, એ વર્ષને વિક્રમ સંવત કહેવાય. વિક્રમ સંવત 2078 અત્યારે ચાલે છે. એના આષાઢ મહિનાની વદ ચોથ છે આજે. પછી શ્રાવણ, ભાદરવો અને આસો. આસોની અમાસ એટલે દિવાળી, અને તે વર્ષે આ વર્ષ પૂરું થાય 2078 અને બીજા દિવસે 2079 આવે. એ રાજા વિક્રમના નામથી એ સમય ગણના, કાળની ગણના ચાલે છે. એ રાજા વિક્રમ થઈ ગયા આજથી 2078 વર્ષ પહેલાં. આટલા વર્ષ એને થયા, ત્યારથી આ સમય ગણાય છે. એ થયા પછી અનેક રાજાઓ આવ્યા અને ગયા, એના રાજપાટ ગયા. એના પછી 500 વર્ષે એના જ વંશમાં ઉજ્જૈનમાં રાજા ભોજ આવ્યા. એ જ નગરી ઉજ્જૈન રાજધાની હતી. આજે દિલ્હી છે એમ એ વખતે એ રાજ્ય વચલા પ્રદેશની રાજધાની ઉજ્જૈન હતી. ત્યાં રાજા વિક્રમ હતા. 500 વર્ષ પછી એના વંશમાં રાજા ભોજ આવ્યા. એવો જ પ્રતાપી પુરુષ. આ રાજાના એની રાજધાનીમાં જેમ બધે જ હોય છે એમ આ રાજાએ ખાસ કાળજી રાખેલી વિદ્યાર્થીઓને ભણાવવાની. રાજા ભોજે આજે પણ એના એંધાણ ત્યાં છે. એવા વિદ્યાર્થીઓ સાંજના સમયે સ્કૂલમાંથી છૂટી અને ગામની બહાર જાય. ખુલ્લી જમીન હોય, રમવા જેવી જગ્યા હોય, નાના મોટા ટેકરા ઝાડવું આતે હોય, રમત રમે. એમાં ઉજ્જૈન નગરીની બહાર આથમણી કોર એક ટીલો એટલે ટેકરો હતો માટીનો. નીચેથી રસ્તો પસાર થાય. રસ્તાથી આમ છોડો દક્ષિણ દિશામાં તો ટેકરો મોટો માટીનો આખે આખો. એના ઉપર ચડીને છોકરા રમત રમે. પોચી પોચી માટીમાંથી રાજાનું સિંહાસન બનાવેલું, બીજી બધી કંઈક રચના કરેલી. છોકરાઓ ભેગા થઈને રમતમાં ને રમતમાં, જેમ આપણે નાના બાળકો ઘર ઘર રમે ને આ રીતે. એમાં એ ટોળીમાંથી એક છોકરો રાજા બને, બીજો એનો પ્રધાન બને, ત્રીજા દરબારીઓ બને જે થોડાક વધારે હોય, કોઈ સેનાપતિ બને, કોઈ આમ એમ કરીને 100, 150, 200 છોકરાઓનું ટોળું આવી રાજાની રમત રોજ રમે. દરરોજ એક રાજા થાય, હુકમ કરે, જાઓ ફલાણાને પકડી લાવો, આમને તેમને, ન્યાયની કોર્ટ બેસે. આવું રોજ નાટક ચાલે અને છોકરાઓ મજા કરે. અને છોકરાઓ રમે છે, કોણ જોવા જાય? કોઈ છોકરા નાના 10-12 વર્ષના રમત રમતા હોય જાત જાતની, તમે જરાક કુતૂહલ ખાતર આમ જરાક જોઈ લો, કોણ આ ડખો કોણ કરે છે ભલા? હા એ તો છોરા રમે રહ્યા. પછી તમે વધુ રસ નહીં લ્યો તમારા રસ્તે. એમાં અનેક માણસો નીચે રસ્તે જતા આવતા અને છોકરાઓ રમે એ જુએ, કોઈ રસ ન લે. એમાં એક વખત રાજા ભોજની ખુદ પોતાની રાજાની સવારી નીકળી એ રસ્તેથી, લાવ લશ્કર સહિત. જ્યાં એ ટેકરાની સામે આવે ત્યાં ટેકરાના સિંહાસન ઉપર બેઠેલો જે જુવાન હતો રાજા, અરે સૈનિકો જાઓ, મહારાજ ભોજ પધારે છે, અહીંયાથી પસાર થઈ રહ્યા છે, જાઓ એમને માનપૂર્વક આપણી કચેરીમાં તેડી લાવો, જાઓ. રાજા બોલે એવી અદાથી આવો આદેશ કર્યો. સૈનિકો છૂટ્યા, સેનાપતિ આગળ ચાલ્યા, ટેકરો નીચે ઉતર્યા અને જ્યાં રાજા ભોજની સવારી આવે ત્યાં રાજા ભોજનો રથ આવે ત્યાં સામે આ કુર્નિશ બજાવી, પ્રભુ મહારાજ આપને અમારા મહારાજ એમના રાજમાં બોલાવે છે, એમની કચેરીમાં, આપ પધારો. કોણ?
છોકરા. રાજા ભોજને નવાઈ લાગી કે અહીંયા મારા રાજમાં બીજો કોણ રાજા ફૂટી નીકળ્યો, આવો મને બોલાવે છે. મહારાજ આપ પધારો, અમારા રાજની રાજદરબારની કચેરીમાં પધારો, આપનું સ્વાગત છે. આવું બિલકુલ રાજાની જેમ જ એ જ તોર તરીકેથી વાત કરે. રાજા ભોજ નવાઈ પામી ગયા. એના દીવાન બહુ ચતુર હતા. એને જોયું કે આ રીતે આટલો નાનકડો 15-16 વર્ષનો જુવાનીઓ કે 17 વર્ષનો આવી એક રાજાના જેવી જ અદાથી વાત કરી શકે, અને એ પણ રાજા ભોજની સામે. આ શું ચમત્કાર કહેવાય, કંઈક છે. દીવાને મહારાજને વિનંતી કરી, મહારાજ કોઈ રાજાનું આમંત્રણ છે, આપણે જવું જોઈએ. આમંત્રણનો ઇનકાર કરાય નહીં. આ મિત્રતાનું આમંત્રણ લાગે છે, પધારો મહારાજ. એમ કરીને રથમાંથી ઉતર્યા. રથ કંઈ ટેકરો ચડી ના શકે, ચાલતા ગયા. જ્યાં થોડાક છેટે રહ્યા, સામેથી પેલા રાજા ઉતર્યા. આવી એક રાજા બીજા રાજાને મળે એવી હેસિયતથી, એવી ખુમારીથી મળ્યા. આગળ સ્વાગત થયું, કચેરીમાં તેડી ગયા, બાજુમાં સિંહાસન તેના ઉપર બેસાડ્યા. ઘણી ઘણી વાતો થઈ. હવે આ જાણે આવેલા માણસોને આ આખું નાટક લાગે, પણ છોકરાઓને એમ કે સાચે સાચા અમે રાજા જ છીએ. આ અમારા દીવાન છે, આ સેનાપતિ છે, આ સૈનિકો છે, આ દરબારીઓ છે જ, બિલકુલ છે એમ માનીને આ વ્યવહાર કરે. દીવાન જોયા કરે, સારું આ શું કહેવાય? રાજા ભોજની સામે કોઈને ઊભા રહેવું એ પણ જરા એનો લહેંગો પલળી જાય. આવો પ્રતાપી રાજવી ભોજ, કંઈ જેવો તેવો નહીં. કંઈક છે, પણ એ વખતે તો કશું કંઈ ચર્ચા કોઈ કરતું નથી. આ જુવાનિયાને એની રમત રમવા દે છે. થોડીક વાર બેસી ખૂબ વિવેકથી રજા લઈ રાજા ભોજ નીચે ઉતર્યા, પોતાને કામે સંચરી ગયા. દીવાન વિચારમાં પડ્યા કે કાંઈક ભેદ છે. આવો જુવાનીઓ રાજા આગળ રાજાની જેમ વર્તી શકે, આવી ખુમારી, આવું તેજ, આવી નિર્ભયતા એક રજપૂતમાં જ હોય એવું એનામાં ક્યાંથી? બીજી વાર પણ નીકળ્યા. કસોટી કરવી હતી. દીવાન સાહેબે રાજા ભોજને વિનંતી કરી, મહારાજ એકવાર આપણે ફરી જઈએ. ફરી ગયા. એ જ રીતે ફરી એ જ તોર તરીકા સાથે ઉપરથી રાજાના સેનાપતિ દીવાન આવ્યા. મહારાજને વિનંતી કરી, પધારો પ્રભુ, અમે આપનું સ્વાગત કરીએ છીએ. ત્યાં દીવાન કહે છે, ઊભા રહો, હવે અમારા મહારાજ નહીં આવે. હવે અમારા મહારાજને તેડી જવા હોય તો આપના મહારાજને નીચે આવવું પડશે. આ જઈને એના મહારાજને ખબર આપી કે મહારાજ આપને જાતે આવવું પડશે રાજા ભોજના સ્વાગતને માટે. હા, અમે આવીએ છીએ, તૈયારી કરો. તૈયારી થઈને રાજા ભોજ, એ પેલા રાજા હતા, તલવાર બલવાર બાંધી વ્યવસ્થિત થઈ, સાફો વાફો મારીને આસ્તે આસ્તે ઉતર્યા. જ્યાં ટેકરો પૂરો થયો, રસ્તા ઉપર પગ મૂકે ત્યાં બધી જ ખુમારી જતી રહી. રાજા ભોજ, પ્રભુ પ્રભુ, ધ્રુજી પડ્યો છોકરો, લેંઘો પલળી ગયો. દીવાન આ દ્રશ્ય જોઈ રહ્યા છે. રાજાની ખુમારીથી વર્તતો આ જુવાનીઓ ટેકરો ઉતરીને નીચે આવે છે, અને એના હાવભાવ બધા જ બદલાઈ ગયા. હિંમત જતી રહી, ખુમારી જતી રહી, શૌર્ય જતું રહ્યું, અને હાવ ગરીબડો થઈ ગયો. આ છે શું? કોનો કો આ ટેકરામાં કાંક છે. એ નાટક ત્યાં પૂરું થવા દઈ દીવાન સાહેબે રાજા ભોજને સમજાવ્યું કે પ્રભુ મહારાજ, આ વિદ્યાર્થીઓ જે રમત રમે છે, છોકરાઓ જુવાનિયા, તો એમાં જે કંઈ એક તેજ પ્રગટે છે, કોઈ ખુમારી, કોઈ રજપૂતનું શૌર્ય, કોનો કો આ ભૂમિમાં કાંક પ્રતાપ છે, અને માટીનો ટેકરો છે, આપણે એને જોવો જોઈએ. ભલે જે કરવું પડે એ કરો. માણસોને રોકી અને ખોદકામ શરૂ કર્યું. ખોદતાં 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 આખો ટેકરો સમાપ્ત થાય, સપાટ જમીન આવે, તળિયેથી એક વિશાળ સિંહાસન નીકળ્યું, 16 પગથિયાનું.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 પગથિયાં પૂરા થાય પછી બેસવાની ગાદી. આવડું મોટું સિંહાસન. એ 16 પગથિયાની બે બાજુ જેમ આપણે હોય છે ને લાઈન, પૂતળીઓ હતી, 16 પૂતળી આ બાજુ, 16 આ બાજુ. આવું એક વિશાળ રૂપાળું સિંહાસન નીકળ્યું, ધોઈ ચોખ્ખું કર્યું, માટી બાટી ઉતારી, આખું સિંહાસન સોનાનું. તપાસ કરાવી, આવું સિંહાસન ધરતીમાં દાટેલું આશી રીતે શું છે? ગમે તેમ કરીને નિષ્ણાતોને રોકી, જેમ આજની જેમ એ વખતે પણ હશે. સિંહાસનની સ્થિતિ, એના કોઈ નિશાન, ક્યારે બન્યું, કોણ વાપરતું હતું, કોણ માલિક હતા, એમ કરતાં કરતાં નક્કી થયું કે આ સિંહાસન રાજા વીર વિક્રમનું છે. એ બેસતા અને એની કેટલીક નિશાનીઓ છે, એના નામ છે ક્યાંક. અને આ પ્રમાણે પછી તો ઉલ્લેખો નીકળ્યા કે 500 વર્ષ પહેલાં આવા રાજવી હતા, આવા સરસ સિંહાસન વાપરતા. અને એમાં એને બંને બાજુ 16 પૂતળીઓ જડાવેલી. એ આ સિંહાસન છે. આવું સિંહાસન ઉપર રાજા ભોજ કહે કે મારા પૂર્વજો બેસતા તો મારો પણ મહિમા વધી જશે, આ સિંહાસન ઉપર હું પણ બેસું. રાજદરબારમાં એ સિંહાસન ગોઠવી, કોઈ શુભ મુહૂર્ત કઢાવી અને એક દિવસે રાજા ભોજ એના ઉપર હવે આજે જાણે એ સિંહાસનનો ઉપયોગ કરીશું એમ કરીને પહેલે પગથિયે પગ મૂકે તો પહેલી જ પૂતળીના માથામાંથી હાથ મૂકવો પડે એમ એવી રચના હતી. મૂકતે મૂકતે આગળ જવાય. એ હાથ મૂક્યો અને પૂતળી જીવતી થઈ. ઊભા રહો રાજવી, તમારી શું હેસિયત છે આ સિંહાસન ઉપર બેસવાની? રાજા ભડક્યા, પગ પાછો લઈ લીધો. તમને ખબર છે આના ઉપર કોણ બેસતું? એક મહિમાવંતો રાજવી બિરાજતો. એ રાજવી આવા હતા. રાજા ભોજ કહે છે કે એના એકાદી અમને વાત કહેશો? 32 પૂતળી માયલી. આ એક પૂતળી, પહેલી પૂતળી રાજા વીર વિક્રમના જીવનની મહિમાવંતી કોઈ કથા કહે છે. એ સાંભળીને એમ થયું કે આજે ન બેસાય. સવારે વાત, બીજે દિવસે બીજી, ત્રીજે દિવસે ત્રીજી, ચોથે દિવસે ચોથી, એમ 32 પૂતળીઓ એક એક કથા કહે છે. આપણા ભારતીય સાહિત્યમાં તમે નામ સાંભળ્યું હશે, કોઈને સાંભળ્યું તો 32 પૂતળીની વાર્તાઓ સાંભળ્યું છે કે ગ્રંથ મળે છે એનો 32 પૂતળીની. એ આ રીતે પ્રગટ થઈ અને 32 પૂતળીઓએ રાજા વીર વિક્રમના જીવનની એક એક વાત કહે અને પછી પંખ આવે ને ઉડી જાય. આખું સિંહાસન 32 કથાઓ પૂરી થાય એવા મહિમાવંતારા છેલ્લી પૂતળી કહે છે કે મહારાજ તમે પણ એના વંશજ છો તો બેસી શકો. એમાં કોઈ વચન છે, મને પૂરું યાદ નથી. આ વચન તમે પૂર્ણ કરી શકશો તો જ આ સિંહાસન તમને કામ આવશે, નહીં તો તમને કામ નહીં આવે. એ છેલ્લી પૂતળી કશુંક કહે છે એને. આપણને આ કથા સી રીતે લાગુ પડે? કોઈ સંકેત મળે છે? ચાલો એવી જ એક બીજી કથા જોઈએ. કથાઓ જ કહીએ ને આજે, નહીં? આવી જ એક બીજી કથા જોઈએ. ડૉક્ટર સાહેબ સવારના મળ્યા, એમને એક અજબ વાત કરી. એમાંથી મને એક વાત સાંભળી. એક નાટક આવેલું, ઇંગ્લિશ નાટક, પછી એનું હિન્દી પણ થયું ને નાટક ઘણી ઠેકાણે ભજવાયું. નાટકનું નામ જરા વિચિત્ર છે, ભાઈઓ બહેનોને જરા ઓછી સમજ પડે, ભણેલા ગણેલાને સમજ પડશે. એ નાટકનું નામ હતું મિસ્ટર નોબડી. સાંભળ્યું એ નાટક તો? મિસ્ટર નોબડી. હા, બેંગ્લોરમાં એના સૌથી વધુ પ્રયોગ થયેલા, બેંગ્લોરમાં. એમાં એક પાત્ર છે મિસ્ટર નોબડી નાટક. બહુ સરસ નાટક હતું. વર્ષો 50 વર્ષ કે 60 થયા હશે, એટલા વર્ષ પહેલાંની વાત છે આ. એમાં એક માણસ છે, એ પોતે પોતાને શોધે છે, આખી દુનિયામાં ફરે છે
કોઈ એને ઓળખતું નથી, પોતાની ઓળખાણ આપે છે તો ભાઈ અમે તો તને ઓળખતા નથી. ચિત્ર વિચિત્ર સંજોગો સર્જાય છે અને અંતે જતાં એ માણસ હવે તો ભગવાન મને ઓળખે તો જ, બાકી મને દુનિયામાં કોઈ ઓળખતું નથી. એક મંદિરમાં જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે અને મીરાબાઈની જેમ એ મંદિરમાં ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. કોઈ માણસ મંદિરમાં પ્રવેશ કરે છે, કોઈક જુએ છે, પાછો નથી નીકળતો એ પણ જુએ છે, એની પોલીસ ફરિયાદ થાય છે અને પછી ખરેખરું નાટક રચાય છે. પોલીસ તપાસ કરે છે અને કોણ ગયું, હવે જેને સાક્ષી ઊભા કર્યા, ભાઈ તમે કોઈ માણસને જતો જોયો તો? હા જતો જ જોયો તો. કોણ હતું શી ખબર? ખબર નથી. જેને પૂછે બધા એક જ જવાબ આપે, કોણ ગયું ખબર નથી. પોલીસે નોંધમાં લખ્યું, મિસ્ટર નોબડી હેઝ એન્ટર્ડ ધી ટેમ્પલ એન્ડ હી ડિડન્ટ કમ બેક. આ છેલ્લી એ આપણે છીએ. મિસ્ટર નોબડી આ મંદિરમાં પ્રવેશ્યા અને એ પાછા કદી આવ્યા નહીં. એ આપણે છીએ. મને ડૉક્ટર સાહેબ જે વાત સંકેત કરતા હતા એનો આ સાર છે. આપણે એ છીએ ને, મંદિરમાં પ્રવેશી ગયા છીએ, પાછા આવવાનું નક્કી નથી. કોઈ આવ્યું પાછું? આપણા માતા પિતા હતા એ મંદિર, કોઈ પાછું આવ્યું? એક અદૃશ્ય મંદિર. આ એક સંકેત છે. ગયેલું કોઈ પાછું આવતું નથી, એ સંકેત છે. એને જરા નાટકીય રીતે સમજાવવા માટે માણસના ચિત્તમાં એ ઘટના શું છે, ગયેલું કોઈ પાછું જ નથી આવતું. એ આપણે માત્ર વૈખરીથી કહીએ છીએ. સાચે સાચ જુવાન જોત દીકરાનું મૃત્યુ થાય અને માતા પિતા જે વલોપાત કરે, કઈ શ્રદ્ધાથી કદાચ પાછો આવે. આજ દિવસ સુધી બન્યું નથી કોઈ પાછું આવે. એ સટીક રીતે સમજાવવા માટે આ નાટક છે. બરાબર માણસ સમજે, કદી કોઈ પાછું નથી આવ્યું. જીવનનો આ ક્રમ આજ દિવસ સુધી તૂટ્યો નથી કે જે ગયો એ ગયો. એક અજબ વાત કહેવાય, આપણી સાથે જે માણસ જીવ્યો, આપણું કોઈ સ્વજન હતું, ગયું. આજ દિવસ પછી ગમે એટલા ફાંફા મારો, ગમે એટલા એના કપડાં લત્તા જુઓ, એની ચીજવસ્તુ જુઓ, જોઈને ધરાવવાનું, એ વાપરનાર વ્યક્તિ નથી અને નથી જ. ધીસ ઇઝ લાસ્ટ એન્ડ ફાઇનલ ટ્રુથ ઓફ ધી લાઈફ. આપણને સમજ પડે તો કેટલાય કુકર્મથી બચી જઈએ. કુકર્મ એટલે આ ધંધા કરીને જવાનું, કંઈક સારું કામ કરો ભાઈ. એક ગામમાં એક મહારાજ આવેલા, સરસ કથા કરે, આખું ગામ રોજ સાંભળે. 7 દિવસે કથા પૂરી થઈ. મહારાજની એના આશીર્વાદ લેવા માટે લાઈન લાગી. બધા માણસો જેમ એક એક પછી આવ્યા, મહારાજ એને આશીર્વાદ આપે. કોઈ કંઈ માગે. એમાં સામાન્ય માણસ તો એની ગરીબાઈ કે કંઈ બીજું બોલે નહીં, પણ આગેવાન હોય એને ખાસ એક જાતની ચળ હોય, મારી નોંધ કોક લે હોય છે. આગેવાનોને એને ચળ હોય છે અને જરા જુદી જુદી રીતે હું છું એમ આમ આવિર્ભાવ આપ્યા કરે. અહીં આવ્યા મહારાજ. ભાઈ મહારાજ ઊંચું જુઓ. આ મહારાજ સુઈ ગયા છે? હા સોરી. એટલે બધાએ સાંભળ્યું કે કોઈક આવ્યું. મહારાજે આમ ઊંચું જોયું. મહારાજ આશીર્વાદ આપો. મહારાજ એના ચહેરા સામું જોઈ રહ્યા. થોડીક વાર એના હાવભાવને અવાજ જોઈને પારખી ગયા કે આ 13ની 15ની વચ્ચેનો માણસ છે. મને આશીર્વાદ આપો. ભાઈ જા, હું તને આશીર્વાદ આપું છું. હું આશીર્વાદ આપું છું, તું કોઈને નડજે એમાં. આશીર્વાદ ફળે ખરા? ફળે? હા કે ના? હા હા હા. કોના કોના ફળ્યા?
પેલું નથી ગીત ગાતા, હરિઓમ મીઠલા કોને કોને દીઠેલા, કેવું સરસ ગીત છે નહીં? ભાવવા એ રીતે ગાતા આવડે તો સાચે સાચ કોકે દીઠા છે. હરિ કોકે દીઠા છે, એના ગીત લોકો ગાય છે. સાબુદ્દીન રાઠોડનું નામ સાંભળ્યું હશે, કદાચ જોયા હોય પણ સાંભળ્યા તો જરૂર હશે. સાબુદ્દીન રાઠોડ ગમતભરી વાતોના બાદશાહ, જ્ઞાન સાથે ગમતને, જ્ઞાને હોય ને ગમતે ખૂબ હોય, હસવું જ આવે. એ ઘણા એવા જોક્સ કહેતા, એમાંનો એક ઘણા જોક્સ, એમાંનો એકવાર આ પોતે કહે છે, મને એની રીતે કહેતા નહીં આવડે, હું મારી રીતે કહું છું, એને કહેલી વાત. એકવાર જવાહરલાલ નહેરુ ગાંડાની હોસ્પિટલની મુલાકાતે ગયા. એના સંચાલકોએ બોલાયા હોય કદાચ, અને નિમિત્ત હતું કોઈ થોડા ગાંડા હતા, ડાયા થઈ ગયા હતા, એને તે દિવસે મુક્ત કરવાના હતા. એ પ્રસંગની ઉજવણીને એમ કરીને નહેરુ વડાપ્રધાન આવ્યા, હોસ્પિટલમાં ગયા. હવે એ માણસને શોખ કોઈ વ્યક્તિને વ્યક્તિગત મળવાનો, એવા માણસ હતા. તો બીજા જે ગાંડા હતા, જરા ઠીક થઈ ગયા, જે રિલીઝ કરવાના હતા, એમાંના એકની સાથે એની મુલાકાત ગોઠવી. આ બે વાતો કરી. જે માણસ ઓળખાણ આપનારો હતો પેલાને કહે, ભાઈ આ આપણા વડાપ્રધાન છે. એમ ગાંડો તો જરાય કેવું વર્તન કરે ને, સામસામા બેઠા. હવે જવાહરલાલ નહેરુને એમ કે આ માણસ છે, એને હું મારી ઓળખાણ પહેલાં આપું, એ પછી બોલશે. તો જવાહરલાલ નહેરુ પોતાની ઓળખાણ આપે છે, જો મિત્ર, હું જવાહરલાલ નહેરુ છું. હા, હું એમ જ કહેતો હતો, ને મને અહીંયા મૂકી ગયા, 3 મહિના લાગ્યા ઠીક થતે, આવી જાઓ. પછી જવાહરલાલ નહેરુ શું કહે, આશીર્વાદ ફળે એનો એક નમૂનેદાર દાખલો, સત્ય ઘટના બિલકુલ. આજે એ વ્યક્તિ હયાત છે, હું નામ આપીશ આપને. એ છોકરો 17, 18, 20 વર્ષની ઉંમરનો, ગરીબ પ્રજાપતિનો દીકરો, ખેડબ્રહ્માનો વતની. એને એમ કે ઉંમર થઈ છે, છોકરાને ક્યાંક કામે લગાડું. એટલે ખેડબ્રહ્મા ગામમાં કોઈ બ્રાહ્મણો ટૂર ટ્રાવેલનો ધંધો કરતા, લોકોને ફેરવવાનો, લક્ઝરી બસ ભાડે કરે ને લઈ જાય બધાને, એની પોતાની હતી. એમાં આ છોકરો નોકરીએ ચડ્યો. નામ એનું માણેકલાલ. એના શેઠ બતાવે, મજૂરીનું કામ કરે. જે માણસો, જે મુસાફરો હોય ફરવા જાય ને પાછળ રસોડું છે, સાફ સફાઈ આ તે, એવી મજૂરી કરે. એમાં એકવાર ફરતા ફરતા રાજકોટ પહોંચ્યા. રાજકોટ આખું મોટું શહેર ને ઘણું જોવાનું. જે પ્રવાસીઓ હતા એને જરા વાર લાગે આખું શહેર ફરવું, અને ઘણો સમય હતો. અને એટલામાં આ છોકરાને ક્યાંકથી સમાચાર મળ્યા કે રાજકોટમાં પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે, એનું ખુલ્લા દર્શન છે, જેને જાય એને દર્શનને આશીર્વાદ આપે છે. આ સમાચાર મળ્યા એટલે એના શેઠ બ્રાહ્મણ છે, તપોવન, હું નામ ભૂલી ગયો, તપોધન બ્રાહ્મણ છે, એ શેઠને રજા માગી કે શેઠ મને 1-2 કલાકની રજા આપો, તો મહારાજ આવ્યા છે સાધુ, એના હું દર્શન કરી આવું. તો એને કહ્યું ભલે જા. માણેકલાલ કે હું ગયો, લાંબી લાઈન હતી, જરા ઊંચા આસને મહારાજશ્રી બેઠેલા, પગથિયાં ચડીને જવાય, એના આગળ જે જાય એના દર્શન કરે, ચરણ સ્પર્શ કરે, મહારાજ એને આશીર્વાદ આપે. એમ બધા કરતા હતા ને હું એક લાઈનમાં ઊભો રહ્યો. આ માણેકલાલ, એનો વારો આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણાય આપણે એના પ્રત્યક્ષ દર્શન કર્યા હશે, એવા અદ્ભુત પુરુષ હતા, સાધુ પુરુષ, અદ્ભુત સંત પુરુષ.
જેને જોયા હોય એને ખબર હશે. એની સમક્ષ આ છોકરો બીજા ગયા ને એનો વારો એટલે એ પણ ગયો. એ જાણે કે બે હાથ નીચેના ચરણને અડાડી અને નમસ્કાર કરું ને એમાં નીચે વળે છે ને એના બે હાથ પકડી લીધા. આ માણેકલાલ પોતે કહે છે. મને કે ખિસ્સામાં શું છે? ગુટકો ખાતો હતો. કાઢ્યો. મહારાજ ગુટકો છે, લાવ. કેટલા ખાધા ખબર નથી મહારાજ, આજ દિવસ સુધી ગણ્યા નથી. જા બેટા, આજથી છૂટ્યો. તારો નવો અવતાર થશે ને તું જે કંઈ કરીશ એમાં તું સફળ થઈશ અને કમાઈશ. જા. જેને ઓળખતાય નથી, કશો સંબંધે નથી, સંત પુરુષ આરપાર જુએ એ આનું નામ. કશું કે એના ભાગ્યમાં ખૂટતું હતું, પાંદડું એને ખસેડી દીધું અને આશીર્વાદનું કામ કરી ગયા. આજે એ માણેકલાલ પોતે ટ્રાવેલ ચલાવે છે, અમારા ખેડબ્રહ્માનો વતની જાતનો કુંભાર, અને ખૂબ રાજી છે. તે દિવસથી એ સ્વામિનારાયણ થઈ ગયો. ખૂબ એના જીવનમાં ખૂબ એ રાજી છે. ઓહ, ભગવાન મને કેટલું આપ્યું. મારે પોતાનું ઘર નહોતું તો ડબલ ત્રબલ માળનું ઘર થઈ ગયું. એને કર્યું કમાઈને, અલબત્ત કોઈને ચોરી કરીને નહીં, પણ જે કંઈ કર્યું એમાં ધીરે ધીરે કમાતો ગયો. અને આજે લગભગ એ માણસ એ જ ધંધો હજી કરે છે. સંતના આશીર્વાદ શું? તો કોઈ ચોપડીમાં વાંચેલી કથાઓ જોઈએ છે, આ પ્રત્યક્ષ દાખલો, પ્રત્યક્ષ. એનું માધ્યમ શું હશે? સંતના આશીર્વાદ મળે, ફળે અને આવું પરિણામ આપે એનું માધ્યમ છે મિસ્ટર નોબડી. આપણે અંદરથી કશું જ નથી એમ અનુભવી શકીએ. હું એટલે કાંઈ નહીં, વિચારે નહીં ને અહંકારે નહીં, એવી સ્થિતિએ જે વ્યક્તિ પોતાના અંતઃકરણનો વિકાસ કરતો કરતો આગળ ચાલ્યો જાય, આધ્યાત્મિક સાધના કરતો કરતો, એને સહજ આશીર્વાદ મળે, સહજ આશીર્વાદ. મિસ્ટર નોબડી. આપણે એ રીતે જોઈએ તો ગઈકાલે આ ચર્ચા કરતા હતા, આ 3 મુદ્દા હજી લખેલા છે. સાધકને માટે સાધનાને અંગે કરીને જીવન શુદ્ધ હોવું જ જોઈએ. તો જીવનના શુદ્ધિકરણમાં શું શું આવે એની ચર્ચા આપણે કરી, જાણી, એના મુદ્દા જાણ્યા. હર કોઈ સાધક માત્ર જાણેથી પતે નહીં. ગમે એટલું સરસ ખેતર હોય, ગમે એટલો હોશિયાર ખેડૂત હોય, ગમે એટલા એની પાસે સાધન હોય, એ બધાએ ઊભા રાખે, શેઠે ઊભો અને આખો દે હાંજોદી આમ ખેતરને જોયા જ કરે, કાંઈ ન થાય, ખડ જ ઉગે. એ ખેતર અને આ ખેડૂત એની વચ્ચે કડી છે, એનું નામ છે પુરુષાર્થ. જોજો હા, સટીક આપણે એ મુદ્દે જઈએ છીએ. કોઈ પ્રાપ્તિ અને પ્રાપ્ત કરતા એની વચ્ચેની જે કડી છે એનું નામ છે પુરુષાર્થ. આ પુરુષાર્થ જે જગાડી શકે, એ જે કર્મનો પુરુષાર્થ છે એને પ્રાપ્ત થાય અને થાય જ. એ કડી જાગૃત કરવી જોઈએ. એ જગતની સંપત્તિ કમાવી હોય તો એમાં પુરુષાર્થ છે જ. અને જેટલી ચીવટ, જેટલી નિષ્ઠા, શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને કામ કરવાની શક્તિ, એ પ્રમાણે એને વળતર મળે. એ દુનિયાનો, પ્રકૃતિનો નિયમ છે અને એ નિયમ બધે. અને એ જ પુરુષાર્થ, એ જ શ્રદ્ધા, નિષ્ઠા કોઈ સાધનામાં વ્યક્તિ લગાડે તો એ જ પરિણામ એને મળે જે એને દુનિયામાં, સંસારમાં મળ્યું. આ એક ને એક બે જેવી વાત છે. શરત છે પેલી કડી. શાસ્ત્ર વાંચીએ છીએ એમાંથી આપણા જોગો આપણે તારવી લઈએ છીએ કે મારે આ કરવું જોઈએ. શાસ્ત્ર વાંચ્યાથી આપણી બુદ્ધિમાંથી આપણા પોતા પૂરતું તારવી લે છે, મારે આ કરવું જોઈએ, આ મારથી થાય. એ ચોપડી અને આપણે એની વચ્ચે જે અંતર છે એ કાપવાના કાર્યનું નામ છે પુરુષાર્થ. જે કંઈ કહ્યું, જાત ઉપર અખતરો કરો. ધ્યાનની રીત શીખ્યા તો શીખ્યા પછી ચાલો એ જાતે મારે ધ્યાન કરવું છે. કોઈ આપને શીખવાડે, એક સહેજ પરાવલંબન છે. જોજો, હું આપને જગાડવાનો પુરુષાર્થ કરું છું. કોઈ આપને શીખવાડે ધ્યાન કરવું છે તો વચ્ચે સહેજ પરાવલંબન છે. આપ રાહ જુઓ છો,
હા અમને હમણાં કાંઈક કહેશે અને એ પ્રમાણે અમારે કરવાનું છે. આ પરાવલંબન થયું ને. બસ એ ઘટના આપણા ચિત્ત પ્રદેશમાં કોરાઈ જાય અને પછી તમે જાતે એ આચરો તો સહજ વાત છે. બિલકુલ જે શીખ્યા એ આચરી શકાય છે, પછી શિક્ષકની જરૂર નથી. અને જે આચરી શકાય છે એ મુદ્દે જે વ્યક્તિ પહોંચી બસ ત્યાં એનો પુરુષાર્થ શરૂ થયો. આ ઠેકાણે હર કોઈ સાધક કાચો પડે છે. 10-10 દિવસ સુધી અહીંયા 4-4, 6-6, 8-8 કલાક સુધી ધ્યાનમાં બેસી રહેતા સાધક એને ઘરે જઈને એના સંસારમાં જોતરાય પછી ત્યાંથી એની એક લાચારી વ્યક્ત કરે, કોઈનો ફોન આવે, કોઈ રૂબરૂ મળે કે સાલું ત્યાં જે થતું હતું અહીંયા નથી થતું. વાત સાચી છે. ત્યાં સંસાર છે, અનેક વિટંબણાઓની વચ્ચે તમારે રહેવું છે. અહીંયા તો કોઈ વિટંબણા છે જ નહીં. અત્યારે ખરી કોઈ વિટંબણા? તમે પોતે આપણે પોતે સાજા નરવા હોઈએ તો કોઈ વિટંબણા નહીં. બપોરે શું જમશું એની ચિંતા નથી. છે કોઈની ચિંતા? બપોરે શું જમશું, ચા મળશે કે દૂધ મળશે એની ચિંતા નથી. છે જ, મળશે જ, છે જ. આવી નિશ્ચિત સ્થિતિમાં થાય છે એ સ્થિતિ બહાર નથી. અને ત્યાં આપણા પુરુષાર્થને ટકાવી રાખવું એ સ્થિતિ અને આની વચ્ચે જે વાસ્તવિક ફેર છે એ જરા સમજીએ, આપને લાગુ પડશે. અને એમ બધાને માટે છે જ. એ આ છે કે ઘરે કશું તૈયાર નથી, અહીંયા તૈયાર છે. એક ફરક આ છે, ઘરની કામકાજની સંસારની વ્યવહારની વિટંબણાઓ અહીંયા નથી, ત્યાં છે. આ બીજો તફાવત, જે સટીક તફાવત, બહુ દેખાય એવો તફાવત છે. ત્યાં એટલી માથાકૂટ છે કે આપણા બધા જ વિચારને મગજ એમ જ વપરાઈ જાય, પછી વાપરવા જેવું વધે નહીં. વધે નહીં. જે અહીંયા અકબંધ છે ને, આ વાસ્તવિકતાની વચ્ચે અહીંયા જે શીખીને જઈએ ઘરે, એનો ઘરે ગમે એમ કરીને અમલ કરવો તો શું કરાય? આપણે જાતે આપણા પોતાના જીવન તરફ જાગવું જોઈએ. આપણે ક્યાં ઊંઘીએ છીએ, મૂર્છામાં ક્યાં છીએ, હું આપને બતાવું. આ બાપાના ઘરની મેં જોયેલું દ્રશ્ય. એમને ઘરે અમે ગયા મહિનાક પહેલાં. એના સામે ઘરે બેન રહે છે, એ સાંજક ટાણે ડોલ ભરીને કચરો નાખવા જતા હતા. બાજુમાં ઘર કરશન બાપાનું ને, એના દીકરાના ધર્મપત્ની નીરુ નામ ને, નીરુ, ખૂબ સરસ આદર્શ શિક્ષિકા. ઉપર ગેલેરીમાં ઊભેલા અને આ બાઈ નીચેથી નીકળ્યા. જતી વખતે નહીં હોય તો હાથમાં ડોલ, વજનદાર કચરો ભરેલો. અને નીરુબેન, આ બેન ક્યાં ગયા એમ કરીને વાતો ચાલી. 15થી 20 મિનિટ હું જોઈ રહેલો બરાબર કે જો કેવો સમયનો વેડફાટ. આ મૂર્છા. એ બાઈ અહીંયા નાખી આવો હૈયા એમ કરીને નાખી આવ્યા. વળી પાછા એ ઠેકાણે પાછા એ જ પગલે ઊભા રહ્યા બીજી 20 મિનિટ. હું ઉપરથી જોઈ રહેલો. અને પછી રાત્રે સત્સંગ ગોઠવેલો, એમાં આવ્યા. હું ઓળખું નહીં. મેં કહ્યું, બેન તમે 40 મિનિટનું રીતસર તમારા જીવનનું ખૂન કર્યું છે. સાલી વાત સાચી છે કે આ જે ઘટના બને છે ત્યાં આપણે ઊંઘીએ છીએ, એ આપણે મૂર્છામાં છીએ. એ મૂર્છા કહેવાય. જાગ્રત હોઈએ તો ન કરીએ. જાગવાની જરૂર એટલા માટે છે કે ક્યાં ખરાબ સમય જાય છે. ઘર સંસાર છે તો અનેક કામ છે, કોઈ નવરું છે જ નહીં. એમાંથી ચોરી કરીને 1-1.5-2 કલાકનો સમય ધ્યાનને માટે બચાવીને લેવો અને ત્યાં જાગવું જોઈએ, જાગરણ જોઈએ. ક્યાંથી સમય બચશે? તો કુટેવથી ભરેલો આપણો સંસાર છે, કુટેવથી ભરેલો, રીતસર કુટેવ. અનેક કુટેવથી આપણે ભરેલા છીએ. સારું સારું લગાડીએ, હખર લાગે, આપણે વાળે વાહ શું મહારાજ હતા, મજા કરાવી. એ મહારાજ તમને રીતસર ઊંઘાડે છે, એ મૂર્છામાં લઈ જાય છે. જે મહારાજ તમને સટીક કે ને ખોટું લાગે ને જગાડે, એ મહારાજ સાચા. ભલે ને ખોટું લાગે, અપલખણ બતાવે ઉપાડી, આ રીતે જીવન જીવો. કાંઈ ભાન છે તમને? આખા સમાજને ઊંઘાડવાનું કામ બધા જ મહારાજો કરે છે. હા, રાઈટ.
બધી જ કથાઓ આ જ હાલત કરે છે માણસની. બધી જ કયો જાગ્યો બતાવો, એક માણસ બતાવો કથા સાંભળીને કોઈ જાગ્યો હોય, એક પરીક્ષિત સિવાય. એક રાજા પરીક્ષિત, એના સિવાય કોઈ માનવી કથા સાંભળીને આજ દિવસ સુધી જાગ્યો હોય એક માણસ લઈ આવો. ત્યાં કથાઓ સાંભળી એના જીવનમાં જાગરણ આવી ગયું, પોતાના વિશે જાગી ગયો. એક માણસ લઈ આવો. ખર્ચો લાખો રૂપિયા. રામકથા વડોદરામાં હતી 3 કે 4 વર્ષ પહેલાં. કોઈ એક પરિવારે કરાવેલી. એના ખર્ચનો આંકડો સાંભળ્યો 2 કરોડ રૂપિયા. હું 7 દિવસ સાંભળવા કે જુઓ તો ખરા કથામાં કોણ જાગ્યું. આપણે હું દરવાજે ઉભો હતો, કયો જાગીને જાય છે પૂછીએ, વાતો કરીએ. આહા, શું મોરારી બાપુ બોલ્યા, મજા આવી ગઈ. શું બોલ્યા એ ખબર નહીં. મેં 100-150 માણસને પૂછ્યું કેવી મજા આવી. આહા, શું મજા આવી મોરારી બાપુની કથા. પણ શું બોલ્યા એ ખબર નહીં. બધાને તો પૂછી ના શક્યા. 100-150ને પૂછ્યું, એ ખબર નહીં. તો મજા તમને શેની આવી? અને મજા આવી હોય તો ખબર હોવી જોઈએ. બેમાંથી કાંઈ મળે નહીં. એ બધા જ મૂર્છા, બેભાન માણસો. બેભાન છે આખું જગત, આ રીતે જીવે છે. જાગવું એ અલગ ઘટના છે. જાગેલા માણસની છેલ્લી નિશાની એ પોતે પોતાને શરીરથી રીતસર અલગ જુએ. રીતસર એવી વ્યક્તિ જે જાગ્યો એ જ્યારે ધ્યાન કરે ત્યારે પોતાના શરીરની અંદરથી બહાર નીકળી શકે. એનું સૂક્ષ્મ શરીર નીકળે અને જેટલી યાત્રા કરે એટલી યાત્રા એની નાભી અને સૂક્ષ્મ શરીરની વચ્ચે રોપવે, રૂપાનો એટલે ચાંદીનો તાર હોય છે ને, સિલ્વર કોડ, ચાંદી. આપણે માન્યામાં આવે તો એક દાખલો, સમર્પણ ધ્યાન યોગના પુરસ્કર્તા શિવકૃપાનંદ સ્વામી. નામ સાંભળ્યું હશે, જોયા હશે, ત્યાં ગયા હશો દાંડી. શિવકૃપાનંદ સ્વામી, એના જેટલા ગુરુજીઓ હતા એ આજે કોઈ હયાત નથી. એ જે દેહાંત થઈ ગયેલા ગુરુજીઓએ એને આદેશ કર્યો છે કે તારા જીવનની કથા લખ. તું નહીં હો ત્યારે આ જગતને કામ લાગશે. તે આ કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું, તારી યાત્રાની કથા. તો યાત્રાની કથાના 8 કે 9 ભાગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. 8 કે 9 આપના વાંચ્યામાં આવ્યા. હિમાલયનો સમર્પણ યોગ, હિમાલય પાર સમર્પણ યોગ, આવું પુસ્તકનું નામ, એક જ નામ. ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5, ભાગ 6. 6થા ભાગમાં એને પોતાના જીવનની એક ઘટનાનું વર્ણન કર્યું છે સ્વામીજી શિવકૃપાનંદજીએ. સ્વામીજી પોતે લખ્યું છે પોતાના હાથે, અને એમાં પોતે લખે છે એ રીતે લખ્યું છે. એક ઘટના એવી લખી છે કે હું જ્યારે મારું ઘર છોડીને મારા પત્નીની નોકરીના હિસાબે વિજય ગયો, એટલે મારા માતાએ મારી પાસે માગણી કરી કે બેટા તું જાય છે તો હવે તો અમારા છેલ્લા દિવસો છે, મારું મૃત્યુ થાય ને તું નહીં હો અહીંયા. માતા, હું તમને વચન આપું છું, તમારા મૃત્યુ ટાણે હું તમારી સમક્ષ, નજર સમક્ષ હઈશ અને તમને જેવું જોઈશે એવું હું કરી આપીશ. આ મારું વચન છે માં. માતાને સંતોષ થયો. એના પત્નીની બદલી, હવે કુદરત કરે છે, આખી સુંદર કથા છે, વાંચ્યા જેવી અને લાંબી વાત છે, આપણે ટૂંકમાં પતાવી. એના પત્નીની બદલી છેક આસામ ને પેલી બાજુ જે નાના રાજ્યો છે ને ત્યાં એને શિક્ષક હતા એના પત્ની, ત્યાં બદલી થઈ. ત્યાં કોઈ સરકારી શાળામાં ભણાવે અને એને હેતુ શું હતો, ત્યાંથી હિમાલય નજીક પડે જવા, આ હેતુ એનો. એ રીતે ભગવાને કરી આપ્યું. એમાં એની માતાને આટલે છેટે પુત્ર જતો રહ્યો, એ વસવસો વ્યક્ત કરી માતાને એનો આ પુત્ર આશ્વાસન આપે છે. આશ્વાસનની વચન, માં હું હાજર રહીશ. સાચે સાચ જે દિવસે પોતે સ્વામીજી લખે છે કે મારી માતાનું અવસાન થયું
એનાથી માત્ર 12 કલાક પહેલાં મને સંકેત થયો કે માતા દેહ છોડવાની છે. તો શી ખબર હું સી રીતે પહોંચી ગયો, માતાએ દેહ છોડ્યો એના પહેલાં 2 કલાક માતાની નજર સમક્ષ એને ઉઘાડી આંખે માતાએ મને જોયો. મેં એના નમસ્કાર કર્યા, પગે લાગ્યો, થોડીક વાતચીત થઈ અને પછી માતાનો દેહ છૂટ્યો. એ દેહ છૂટ્યો, એનો સૂક્ષ્મ દેહ એની નાભીમાંથી નીકળ્યો. આપ કહો છો એમ સિલ્વર કોડ રચાયો. એની સાથે સાથે હું પણ માતાની સાથે મેં યાત્રા કરી. જ્યાં માતાનો એ સૂક્ષ્મ દેહ ગયો એની ભેગો ને ભેગો સિલ્વર કોડ સાથે ચાલ્યો 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 ચાલ્યો. આ એને વર્ણન કર્યું છું, શબ્દો મારા છે, હિન્દીમાં લખેલું છે. તો જે એનું ડેસ્ટિનેશન ત્યાં પહોંચ્યો, ત્યાં માતાને પહોંચાડી એના સૂક્ષ્મ દેહને, અને ત્યાંથી હું પાછો એ જ રસ્તે પાછો વળ્યો. આ એક જેને પ્રત્યક્ષ દર્શન થયું છે, પરમ જ્ઞાનને પ્રાપ્ત પુરુષ આ લખે છે એની આત્મકથામાં, અને પોતે હયાત છે. છઠ્ઠા ભાગમાં આ ઘટના છે. પુસ્તક જરા આજના હિસાબે થોડા મોંઘા લાગે, 300-400 રૂપિયા એક પુસ્તકની કિંમત. આપણે પણ જો હોય આપણી હેસિયત, ન હોય તો ક્યાંકથી મળે, વાંચ્યા જે વાંચીએ. એક અનંત પુરુષાર્થ શું છે એમાંથી જાણવા મળે છે. એ સંપ્રદાય નથી. 24 વર્ષના એક જુવાને એના આગલા જન્મોના કોઈ કર્મની જાગૃતિના કારણે જે ઘટનાઓ એના જીવનમાં સંકેતરૂપ બનતી ગઈ, સંકેતરૂપ ઘટનાઓ, એ ઘટનાઓની પાછળ એ એમ કહે છે કે એ ઘટનાઓની પાછળ મને ચાલવું પડ્યું, મને કોઈ ખેંચી ગયો, અને ખેંચતા આજે હું આ મુકામે છું. પહેલી જ ઘટના એના જીવનની વર્ણવે છે. કલકત્તાની કોઈ બહુ મોટી વેપારી પેઢીમાં એ પરચેસિંગ જનરલ મેનેજર હતા. પરચેસિંગનો હવે બિઝનેસવાળાને ખબર, મને તો ખબર નથી એનો શું અર્થ થાય. ખરીદી. તમને ખબર છે? વોટ એ વન્ડર. ઓ રાઈટ, સોરી. હા, જોયું વિદ્યા કેવી કામ આવે. બહુ ઊંચા હોદ્દે હતા, મોટી કંપની. એ કંપનીના ઘણા કામકાજના હિસાબે, એની પોતાની જવાબદારીના હિસાબે એકવાર એને કાનપુર જવાનો થયો કંપનીના કામે. કાનપુર, કલકત્તાથી કાનપુર. તો આ પોતે સ્વામીજી એના પહેલા ભાગમાં લખે છે. કાનપુર ગયો તો જે કામે ગયો તો એ કામમાં બેંકોમાં બધે હડતાલ હતી કોઈક કારણથી. કામ થયું નહીં એટલે મેં ટેલિફોનથી સંપર્ક સાધ્યો અમારા શેઠનો કે અહીંયા આ સ્થિતિ છે, અહીંયા 3 દિવસ સિવાય કોઈ કામ થાય એમ નથી, તમે આદેશ આપો એમ હું કરું, કહેતા હો તો હું પાછો આવું. તો શેઠ કે ના, પાછા ના આવતા, 3 દિવસ તો 3 દિવસ, ચોથે દિવસ કામ કરીને આવો. હવે 3 દિવસની રજા પડી, મારે શું કરવું? તો કાનપુરથી હું જઈ શકાય એવા રસ્તે થઈને નેપાળ ગયો, પશુપતિનાથના મંદિરે ગયો. નેપાળમાં આપ કોઈ ગયા છો? ગયા હશે ને ખબર હશે, પશુપતિનાથનું મંદિર. એ મંદિરમાં દર્શન કરીને પાછો આવતો હતો. બહારના ઓટલે એક માણસ ટોપી પહેરેલો બેઠેલો, એનું નામ લીધું એ માણસે. તમે ફલાણા છો, આપ वो આ इंसान हो? हाँ, क्या है काम, बोलिए. आपको स्वामी जी बुला रहे हैं. સ્વામીજીને કોઈ ઓળખાણ નહીં. આ માણસ કહે છે તમને સ્વામીજી બોલાવે છે. કોણ જાણે કેમ એ માણસના કહેવામાં મેં વિશ્વાસ કર્યો. અજાણ્યું ઠેકાણું, નેપાળ જેવો પ્રદેશ, કોઈ ઓળખે નહીં, અને એ કામે ગયા નહોતા. એમાં મંદિરમાંથી પાછા આવીને આ માણસ વાટ જોતો હતો, ઊંટલે બેઠેલો હોય કે આપકો સ્વામીજી બુલા રહે હૈ. કીધું ચલો. પૂછ્યું ગાછ્યું કંઈ નહીં, બંને ચાલતા થયા. બસ જતી ત્યાં સુધી તો બસમાં ગયા. ત્યાંથી બસ જાય નહીં એવો ઉબડખાબડ ડુંગરાળ રસ્તો ઉપર ચડવાનું. છેક સાંજે 4 વાગ્યા સુધી ડુંગરો ચડતા ગયા. આ સ્વામીજી લખે છે. ચડતા ગયા. જંગલનો પ્રદેશ છે, ક્યાંક ગુફા દેખાય, કાંઈ પણ કોઈ માણસ નહીં, અમારા 2 સિવાય. આવી સ્થિતિમાં જઈને એક ઠેકાણે જરાક ઠીક સપાટ જેવું આવ્યું, એમાં સામે
ડુંગરામાં ગુફા દેખાય. એ સ્થળ પહોંચ્યા. બહાર એક પથ્થર હતો. પેલો માણસ મને કે आप यहाँ बैठिए, स्वामी जी आएंगे, आपसे मुलाकात करेंगे, मैं जा रहा हूँ. અને જતો રહ્યો. હવે હું એકલો જ, કોઈ પશુ પક્ષી ઉડે એ સિવાય કોઈ માણસ મળે નહીં, ત્યાં ઓળખે નહીં કોઈ, બિલકુલ અજાણ્યો એકદમ. એમાં ગભરામણ થાય એવું હતું. આ બેઠા રહ્યા. કલાક 2 કલાક બેઠો. બરાબર 2 કલાક પછી ગુફામાંથી એક લાંબો પાતળો દેહ, આવડી દાઢી, કોપીન પહેરેલું એવા એક સાધુ પુરુષ બહાર આવ્યા. અને મને જોયો તરત કહ્યું, આ ગઈ બેટા. જાણે મારી જ વાટ જોતા હોય. હું ઊભો થઈ ગયો, હાથ જોડ્યા, મને આશીર્વાદ આપ્યા. મારો હાથ ખેંચીને ગુફામાં લઈ ગયા. तुम जानते हो तुम कौन हो? नहीं महाराज, मेरा नाम शिव बाबा है. मैं मूलतः भावनगर का रहने वाला हूँ, गुजरात का. और 13-14 वर्ष की उम्र में हिमालय चला आया. तब से यहाँ हूँ. साधना तपस्या करते करते जो मुझे प्रसादी मिली परमात्मा की, वो अब समय आ गया है किसी को देनी ही पड़े, वरना मैं ये देह छोड़ नहीं सकता. और मेरा समय आ गया देह छोड़ने का. लेकिन कोई मिले तो ना देने के लिए. तो मैंने तपास की तो इतनी बड़ी जहाँ में, आटली बड़ी दुनिया में एक तू नज़र आया जो मेरा प्रसाद ले सके, इसलिए मैंने तुझे बुलाया है. तो આમ સ્વામીજી કહે છે કે આ સ્વામી કોણ ને પ્રસાદ શું અને આટ લાંબુ શું ને ભાવનગર, એ બધું હું કે સાંભળું અને મનમાં મૂંઝાઉં. અને આ બાવો કહે છે શું. ખૂબ પ્રેમથી મારી સાથે વાતો કરી. જો આજે રાત્રે આપણે બેસશું, હું પરમાત્માનો પ્રસાદ તને આપી દઈશ. આવતીકાલે સવારે મારો આ દેહ છૂટી જશે. તારે એનો છેલ્લો અંતિમ સંસ્કાર કરીને પછી એથી અહીંયા જવાનું છે, પહેલાં નહીં. તું જઈ નહીં શકે. આટલું કહી દીધું. રાત્રે બંને બેઠા. સ્વામીજીએ એની પોતાની, જેમ પહેલાં આપણે વાત ન સાકર, એવી વાત થઈ. સ્વામીજી એની પાસે જે કંઈ હતું એના દેહમાં ધરી દીધું. ઉતરી ગયો. સ્વામીજી કે મને તો કાંઈ ખબર ન પડી, પણ સ્વામીજી કે મેં તને આપી દીધું. પોતાની પૂરી ઓળખાણ આપી. બીજી દિવસે સવારના જે ભોજન કંઈ એની ઉપલબ્ધ હતું એ કરીને અમે બે બેઠા. અને સ્વામીજી કે બસ હવે મારો સમય થયો છે, તારે મને પૂછવું હોય તો પૂછ, નહીં તો કલાક પછી આ દેહ નહીં હોય, દેહમાં હું નહીં હોઉં, તારે આ વિધિ કરવાની છે. સ્વામીજી કે હું તો અવાક થઈ ગયો, મારી બુદ્ધિ કામ ન કરે, પણ આટલું સમજાય કે આ દેહ છૂટશે, મારે એનો અંતિમ સંસ્કાર કરવાનો છે. 1 કલાક પછી સ્વામીજી સૂઈ ગયા. દેહ છૂટી ગયો. એનો મેં અગ્નિ સંસ્કાર કર્યો. એ સ્થળ એમને એમ છોડીને હું અહીંયા કાનપુર થઈને કલકત્તા આવ્યો. મને સ્વામીજીએ શું આપ્યું એ તો મને ખબર જ ના પડી. આપ્યું કાંક હશે, પણ મારા વિચારો બદલાઈ ગયા. નોકરીએ ચડ્યો. મને શેમાંય રસ ન પડે, મિત્રો ગમે નહીં. જેવો નોકરી ઉપરથી છૂટું, રોજ સાંજે ગંગા કિનારે જતો રહું, હુગલી, કલકત્તા. ત્યાં નદીની સામે બેઠો બેઠો આમ જોયા કરું, પાણી વહે છે ટગર ટગર. એમાં 3-4 દિવસ પછી એક બાવો સાધુ આવ્યો. अरे यहाँ क्या कर रहा है? वो मंदिर है ना, वो गांव वाला हनुमान जी का मंदिर, वहाँ जा. फलाने गांव का मंदिर, वहाँ हनुमान जी का मंदिर है, वहाँ जा. वहाँ कोई तेरी राह देख रहा है. पाछो आने राह देख रहा है એમ કહ્યું. એટલે 3-4 દિવસે હું ત્યાં ગયો, રવિવાર જોઈને. ખરેખર મંદિરમાં એક સાધુ એની વાટ જોતા હતા. आ गए बेटा शिव बाबा को मिलके, क्या कर रहा है यहाँ? स्वामी जी क्या करो, तू पहले अपने को पहचान कौन है, आप कौन हो, बाद में सब मालूम हो जाएगा.
આ બધા બાવા આવું બોલે બાંધેલી મુઠ્ઠી જેવું, મને કાંઈ સમજણ પડે નહીં અને હું મૂંઝાઉં. ત્યાં એની મુલાકાત કરીને પાછો આવ્યો. 6 મહિના નોકરી જેમ તેમ કરીને પછી રજા લઈ. શેઠ નહીં, મને ઘેર જવું છે. એ સાંગલીના વતની, મહારાષ્ટ્ર. સાંગલી ક્યાં આવ્યું સાહેબ? કોલ્હાપુર. સાંગલીના વતની. એને એની કથામાં ક્યાંય સાંગલી શબ્દ લખ્યો નથી. હું આ ગામનો એવું લખ્યું નથી, પણ જે એનો રેફરન્સ જોઈએ તો નક્કી થાય કે સાંગલીના વતની હશે, રેફરન્સ વાંચતા. ઘરે ગયા. એના ધર્મપત્ની શિક્ષિકા હતા. બીજે દિવસે એક સાધુ આવ્યા. હવે એનું નામ હું ભૂલી ગયો છું. એનું પોતાનું નામ. वो फलाना किधर है, इसका घर कहाँ है, कोई पूछता मारे घेर आया. અમે અમારા ધર્મપત્ની બે બેઠા વાતો કરતા હતા. સ્વામીજી આવ્યા. અમે એનું અભિવાદન કર્યું, બેસાડ્યા આસન નાખીને. એને નમસ્કાર કર્યા, પાણી માણી પાયું. મને નહીં, મારા ધર્મપત્નીને સ્વામીજી કહે છે કે मेरा नाम ब्रह्मानंद स्वामी है, मैं तेरे शोहर को लेने को आया हूँ और तू प्रेम से रजा दे देना. આ સીધો મને આદેશ કર્યો. તો મારા ધર્મપત્ની કંઈ ભડકે એના કરતાં હું વધારે ભડક્યો. ત્યાં બાઈ શું કહે, ભલે સ્વામીજી આપ લે જઈએ. બાવાને કાંઈ પૂછતા કરતા નથી. એને ભગવાને કોઈ પ્રેરણા આપી કે આ સાધુ કહે છે એ સાચી જ વાત છે એવી માનવાની શ્રદ્ધા આપી. અને બાઈએ એના ધર્મપત્ની આજે જીવે છે, હજી છે. 2 દીકરા છે, 1 દીકરી છે. માની લીધું, ભલે स्वामीजी आप ले जाइए. क्या करोगे? हमारे पास जो कोई परमात्मा का ज्ञान है वो उसको देना है. और अनेक गुरु महाराज इनकी राह देख रहे हैं हिमालय में. यहाँ नहीं, यहाँ कोई नहीं आएगा, मैं लेने आया हूँ. हम जो साधु हिमालय में रहते हैं उसमें से एक मैं यहाँ है, बाकी सब तो वहाँ ही है, कभी आते ही नहीं. તો બાઈ શું કહે છે, જાઓ અને પ્રાપ્તિ વગર પાછા ના આવતા. હે રામ. બાપા એમ પડે કે બાપુ પછીની કથા કહેશે તમને હસવા જેવી. અને સ્વામીજી કહે છે કે હું ગભરાવું કે આ સમજા કર્યા વગર ઓળખતી નથી, રજા દઈ દે છે, હવે સ્વામી લઈ જાઓ. સાચે સાચ સ્વામીજી એને લઈને ગયા. અને પછીની એટલી રસપ્રદ કથા છે એ કંઈ ખૂટે નહીં, તમે વાંચવી જોઈએ તમારે. પછી શું બન્યું આખી કથા, એટલી સરસ કથા છે. અને એ પુસ્તક ક્યાંકથી મળી શકે તો સમય હોય તો અવશ્ય વાંચજો. ગુજરાતીમાં મળે છે અને હિન્દીમાં પણ મળે છે. ગુજરાતી કરતાં હિન્દી વાંચવાની મજા આવે છે. હિન્દી વાંચવાની ખૂબ મજા આવે છે, ખૂબ મજા. એટલું સટીક લખ્યું છે. આવા પુરુષો, એની આખી કથા અડધે ફડધે વાંચી, આખી તો હજી હવે જણાશે. 6 ભાગ સુધી આપણે વાંચ્યા પહોંચ્યા, 7મા અને 8માની ખબર નથી. એમાં જે ઘટનાઓ એને લખી છે એ પોતે જે અનુભવી એ લખી છે. હિમાલય શું છે, એના અડાબેડી જંગલ, બરફનો પ્રદેશ, કેવા કેવા સંત અને સાધુ પુરુષો, તપસ્વીઓ ત્યાં રહે છે, જે માત્ર કોઈ 10 વર્ષ, કોઈ 11, કોઈ 12, કોઈ 15 વર્ષની ઉંમરે જતા રહ્યા હિમાલયમાં અને કદી પાછા ના આવ્યા. એની જિંદગીઓ ત્યાં પૂરી થઈ ગઈ સાધના તપસ્યા કરતાં કરતાં. એવા પુરુષોના સાનિધ્યમાં બેસીને આ જ્ઞાન એણે મને આપ્યું છે. અને મારે પણ ત્યાં જ રહેવું હતું, પણ બધાએ મારા ગુરુજીઓએ મને બળ કરીને ધકેલ્યો, તું સંસારમાં સમાજમાં જા અને આ પ્રસાદી સમાજને આપ. એ પ્રસાદી આપવા હું આવ્યો છું. આ એની જીવનકથા છે, આછી પાતળી. એવી ઘટના એવું જાણ્યા સાંભળ્યા પછી કશુંક એવું છે ખરું, કોઈને કશુંક આપી શકે છે, જગાડી શકાય છે. એ અર્થમાં કે આપણે ઊંઘીએ છીએ ને આવો કોઈ સંત પુરુષ મળે સાચે સાચ જગાય, સાચે સાચ જાગી શકાય. પહેલાં તો નક્કી કરવું પડે કે આપણે મૂર્છામાં છીએ. બેભાન શબ્દ જરા ઠીક નથી લાગતો, આપણે મૂર્છામાં છીએ.
જાગીએ છીએ ખરા, મૂર્છામાં જાગીએ છીએ. જે કરીએ છીએ એની કશી ખબર નથી. જે કંઈ અમારી આ આંગળી હલે છે એ તરફ પણ હું જાગ્રત હોઉં તો જાગ્યો કહેવાઉં. આંગળી અમથી આ મારો પગ હલ્યા કરે ને મને ખબર એને વાતો કરતો હોઉં તો હું બેભાન છું, મૂર્છામાં છું એમ કહેવાય. મને મારો પગ હલે છે એની ખબર હોવી જોઈએ. આ વ્યાખ્યા, જાગરણની વ્યાખ્યા આપણા સંસારીને જલ્દી ન સમજાય. પણ આપ ખાતરી રાખો એક વાતની કે આ સત્ય ઘટના છે. શ્રદ્ધા હોય કે ન હોય, એકવાર આ કર્મમાં ઉતરવાનું શરૂ કરો. જાગવાના કર્મમાં જે કંઈ થાય પોતાના શરીર વિશે, બહાર નહીં જવાનું, પોતાના શરીર વિશે એમાં જે ઘટના બને એ જાગીને જુઓ. એમ લાગે આ પગ મારા ધ્યાન બહાર હલી ગયો તો પછી જાગીને એને ફરી હલાવો. પહેલાં મને ખબર નથી, હવે મારે ફરી જોવું છે કેમ હલે છે. તો સાચે સાચ આસ્તે 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 જાગી શકાશે. જે વાત જરાક પહેલી સાંભળ્યામાં હંબગ લાગે છે, જે વાત સાંભળીએ એ હંબગ લાગે છે, એમાં ગપાટું છે, થાય નહીં. પણ એના સત્યમાં ઉતરી જુઓ, સાચે સાચે સત્ય છે, એ હંબગ છે જ નહીં. એ ભૂમિકાનો આપણને અનુભવ નથી. આપણું મન જે સ્થિતિએ વર્તે છે એ સ્થિતિ કેવી હોય એનો દાખલો આપો. એક ઘટના, એક દીકરી એના પોતાના જીવનનો અનુભવ અમને કહે છે ફોનથી કે એનો દીકરો બહુ તોફાની, ત્રાસી ગયેલી. દીકરા તોફાની કહે ને, બધાના દીકરા એમ હશે નહીં, તોફાની કહે ને. દીકરી ઠીક હોય, શાંત, દીકરા તોફાની હોય. ત્રાસી ગયેલી. એમાં એક દિવસ એક અજબ ઘટના બની. જો આપણે આ સમજવા માટે આ ઉદાહરણ કામનું છે, બિલકુલ સત્ય ઘટના. તમે ઈચ્છો તો હું નામે આપી શકું, પણ આપવું નહીં, આપવું ઠીક નહીં. એક દિવસ કહે છે કે અમે ક્યાંક કોઈક દર્શને જવું હતું તો ગાડી લઈને નીકળ્યા. એના બાળકો બધા સાથે, એમાં દીકરો તોફાની એ સાથે. રોજ એની સાથે સાનિધ્યમાં એને ખવડાવવું, નવડાવવું, પીવડાવવું, ઊંઘાડવો, જગાડવો, બધા કામ કરવા. અને એટલેથી ન પતે, બાજુમાં હોય તો પજવ્યા જ કરે, જાણે મમ્મીનો દુશ્મન, પજવ્યા જ કરે. આવા કારણથી જરાક અંદરથી કંટાળેલી માતા, એ દિવસે એને એક આખો જુદો અનુભવ થયો. ગાડીમાં બેઠા, આખો દિવસ ફર્યા, ઘણે ઠેકાણે ગયા, દર્શન કર્યા, પ્રસાદ ચડાયા, બીજે કોઈક ઠેકાણે ગયા, સાંજે પાછા આવ્યા પછી રાતે અમારે વાત થઈ. મને કે આજે એક અજબનો અનુભવ થયો. આખો દિવસ દીકરો ગાડીમાં મારી સાથે, મંદિરે ગયા ત્યાં સાથે. મને એમ લાગ્યું જ નહીં કે આ દીકરો તોફાન કરે છે. એ જે હતો એ હતો જ. કોણ જાણે કે મારા મનમાં એવું સમાધાન વસી ગયું કે મને તોફાન લાગ્યું જ નહીં, એનો કંટાળો લાગ્યો નહીં. મારું મન જ્યાં હતું એ સ્થિતિમાં ઠરી ગયું. અને અત્યારે એ સ્થિતિ છે. ને ઘરે આવ્યા પછી મને એવો અનુભવ થાય છે કે જાણે હું ક્યાંય ગઈ જ નથી, કોઈક બીજું ગયો તો મારે હાટે. આ વાતનો શું ખુલાસો? પોતાનું મન અંતઃકરણ લઈને જીવતો માણસ, જાત જાતના ભાવો કુભાવો જાગૃત થાય અને વેઠતો માણસ, પોતાના પરિજનો, કુટુંબીજનો એની સાથે હળતો મળતો, એનાથી રીસાતો, દુખાતો માણસ, એના બાળકથી કંટાળતો માણસ. કોઈ એવી ભૂમિકાએ જતો રહે કે કોઈ કંટાળો જ નહીં, દીકરાનું તોફાન ન લાગે, એક સહજ વાત લાગે. એ ઘટનાનો ખુલાસો આ છે. પેલો સાદો ખુલાસો એ કે ક્યાંક રસ્તામાં ચાલી અને વરસાદ ખૂબ વરસી ગયો અને ઘારો છે. એમાં આ સિમેન્ટના બ્લોક્સ પાથર્યા છે, એવી પગદંડી મળી જાય તો આપણને ઘારાની ચિંતા થાય ખરી. કપડાને ઘારો નહીં અડે, આપણા બૂટ કે ચંપલ પણ ઘારાવાળા નહીં થાય, સડસડાટ નીકળી જશું. એ જે ઘટના આપણા શરીરને, બૂટને, ચંપલને હેમખેમ પાર ઉતારે છે, એવી જ ઘટના મનને વિશે બને છે. ભૂમિકા મન બદલે છે. સાદું સમજવું હોય તો મન ઊંચું, એની ભૂમિકા ઊંચી ચડી જાય છે. કચરો બધો, પીડા બધી, સુખ કે દુઃખ બધા, કંટાળા બધા નીચે રહી જાય છે.
નીચે, મનની ભૂમિકા ઉપર. એ ઉપરની ભૂમિકા એ ગયેલું મન જગતના કંટાળાને જુએ પણ તટસ્થ ભાવે, એને લાગે નહીં, તટસ્થ થઈ જાય, સાક્ષી ભાવે જુએ. એ સાક્ષી ભાવ કોઈક રીતે ક્રિએટ થઈ ગયો. હજી એનાથી આગળ એક ખુલાસો માનસિક રીતે, જે જો સાધના કરશો તો આ અનુભવ થશે આપને. આ બંને અનુભવ થાય છે, બંને આ બે અનુભવ તમે લઈ શકો. એક આ અનુભવ, મન ઊંચું ચડી ગયું, એની ભૂમિકા બદલાણી. એ જ મન એકલું ઊંચું નથી જતું, વિશાળ થાય છે. એટલું વિશાળ થાય કે જીવનના સુખ દુઃખને બધાય કંટાળા જે તીવ્ર લાગતા હતા, પરેશાન થઈ જતા હતા, એ મન એટલું વિશાળ થઈ ગયું કે એ જ કંટાળા એ વિશાળ મનમાં ક્યાંક ખોવાઈ ગયા. કંટાળા રહ્યા. જેમ આ રૂમની અંદર ધૂળ પથરાઈ ગઈ હોય તો આખા ઘરમાં ફરશ ઉપર ધૂળ જ ધૂળ લાગે. આપણને ચાલતા વિચાર થાય કે આ તો પગલાં પડશે. હાવણી લઈને એ ધૂળને ભેગી કરો તો ખૂણામાં આટલી જ થાય. એમ જે જીવનનો જે કંટાળો છે ને, આખા મન ઉપર ફેલાઈ ગયેલો હોય ત્યારે બહુ દુઃખ આપે, બહુ દુઃખ. માણસ એમ મરવાનું મન થઈ જાય એટલે સુધી દુઃખ આપે. પણ એ જ મન જ્યારે અતિ વિશાળ થઈ જાય, ફેલાઈ જાય, ત્યારે એ જ કંટાળો એક જરાક જ જગ્યા રોકે, સહેજ જ, અને જણાય નહીં ક્યાં ગયો કંટાળો. શી ખબર, કંટાળો એ જ થયો હોય પણ ખોવાઈ ગયો. આ ભૂમિકા કોઈ ધ્યાનની જાગૃતિ થયા પછી માણસને પ્રાપ્ત થાય છે. ફરીથી કહું, આ ભૂમિકા વ્યક્તિ ધ્યાન ધરે તો ધ્યાનની કોઈ ભૂમિકાએ એને મનની આ ભૂમિકા પ્રાપ્ત થાય છે. બધાય સુખ દુઃખ જ ન લાગે, અપમાન જ ન લાગે, કડવાશ ન લાગે, ક્લેશ ન લાગે. એ મનની ભૂમિકા ધ્યાનથી પ્રાપ્ત થાય છે. તો જે દીકરીનો આ ફોન હતો એને ધ્યાનનો અભ્યાસ હશે નહીં, છે જ. બરાબર ખરા સમયે એને એના પ્રભુ કે એના ગુરુ કે ગમે તેની કૃપા થઈ એને આપવા ધાર્યો હશે તો એ દિવસ પૂરતો કે આજે હશે, કદાચ આજે અખંડ અનુભવ હશે એમ હું અનુમાન કરું છું. પણ એ દિવસ પૂરતો તો સરસ અનુભવ, એ અનુભવ ધ્યાનથી પ્રાપ્ત થયો. ધ્યાન કરેલા હતા એ વખતે જાગ્યા, ધ્યાન કરેલા હતા એ વખતે જરાક છેટું રહે છે અને પાછી વળી આવરી. ધ્યાન પ્રાપ્ત થવામાં બહુ વાર નથી, આજે બહુ વાર નહોતી, કાલે પણ જરાક છેટેથી પાછી વળી ગઈ. ઉંબરે ગઈ નહીં છેક. એટલે આ ઉંબરે આપણી રમત હતી ને કે આ ચૂંટાને અડે તો વિજેતા, નહીં તો આઉટ થયો ગણાય, એવું હોય છે ને. આ બેટ જો ક્રિઝની અંદર ન જાય તો એને રન ન મળે, કાં તો આઉટ થાય. એમ તમે રનઆઉટ છો. જાગું ને નામ શું? જાગું. રનઆઉટ છો, રન ન મળ્યો, એ 4-6 છેટે વળી ગયા. રન પૂરો કરો કે નથી કરતા. દર વખતે આમ જ થાય છે. આટલા આ સમૂહની વચ્ચે હું તમને કહું છું, દર વખતે રનઆઉટ થાઓ છો. ગઈ વખતે રનઆઉટ જ હતા, આજે રનઆઉટ છો, કાલે. હા, અને જેને આ લાગુ પડતું હોય પોતે જાગજો અંદર. ઘણા ધ્યાની રનઆઉટ થાય છે. કોઈ તો 2 રન કરે એટલું દોડે, એવા આમાં છે પાત્ર 2-4. રન એને એક જ મળે પણ 2 રન જેટલું દોડે. પાકું લેસન કરે, પાકું લેસન. ઓલો ના જ ન કહી શકે એમ કે હા ભાઈ તમે 2 રન દોડ્યા, રન તો તમને એક જ મળતો. એવા પાત્ર અહીંયા હમણાં છે સાહેબ. ગઈકાલે જે ધ્યાન થયું વાંચું પાતળું, એમાં ઘણા સાધક એવા હતા કે બેની અમુક સાથો 3 રન દોડ્યા, મળ્યો એક જ. એ જાદુ જરા હું જે કહું છું એની વ્યાખ્યા આપને સમજાશે નહીં. ધ્યાનમાં ઉતરો, એની સૂક્ષ્મતાનો અનુભવ લ્યો, એમાં રીતસર ડૂબકી મારો. 1 રન 2 રન કે 3 રન શું આપને તરત જ સમજાઈ જશે. સમજાવવું નહીં પડે, તમે અંદરથી ધરાઈ જશો. અને બધાય ખુલાસા અંદર જ બેઠા છે, પૂછવું નહીં પડે. આપ રનઆઉટ થાય એને પૂછવું પડે. પૂછપૂછ કેમ કરો છો? દર વખતે રનઆઉટ. જાગું, રનઆઉટ. 1 વાર જાગું, રનઆઉટ. બીજી વાર
ત્રીજી વાર જાગું, રન આઉટ. આ ત્રીજી વાર રન આઉટ થયા કાલે. પોતાની જાતને ભૂસકો મારી દેવાનો પ્રશ્ન થાય છે, કૂક કૂક નડે જ છે ને. તમે સંકોચ ના કરશો, હું કહું છું ને જગાશે તો, અન્યથા જગાશ. જાગવું એ પહેલી શરત છે. પોતાના તરફ જાગવું, ધ્યાનની ક્રિયા તરફ જાગીને ધ્યાનમાં જવું, જાગતે જાગતે ધ્યાનમાં જવું. એકવાર મારા શબ્દોનો અર્થ આપને જે સમજાય તે, ગાંડો ગેલો જે સમજાય. હા હા, અરે વાહ, સિંહાસન. પાણી પીઓ. 8 થી 9:30 તો આવ્યા છે, જરા રિલેક્સ થવું છે, ત્યાર પછી આપણે ધ્યાનમાં જઈશું. જરા રિલેક્સ થઈ આવો પછી ધ્યાનમાં. અમારા એક કવિ મિત્ર આચાર્ય હતા, ને હસમુખો અમારા કવિ મિત્ર આચાર્ય હતા, આજે છે. બહુ હસમુખો માણસ. અમે મળીએ ને જરા મોઢા ઉપર હાસ્ય હોય એટલે એને એક પ્રખ્યાત એની રચેલી ચોપાઈ છે. એ અમને પૂછે, જબ ભી મિલતે હો તો મુસ્કરાતે ही रहते हो, जरा राज तो बताइए इतनी खुशी कहाँ से लाते हो. અમારા કવિ મિત્ર રમેશ આચાર્ય હતા.